હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે ધોરણ 3 વિષય ગુજરાતી કલસરોમાંથી એકમ નંબર પહેલું વાંદરાને વાંચતા ન આવડે તેનું પાઠ્યપુસ્તક સોલ્યુશન. તો શરૂઆત કરીએ આપણે આજના વિડીયોની. તો પ્રથમ પ્રશ્ન છે વાતચીતમાંથી કે સુગરીના માળામાં કોણ છે, તેને સુગરીના માળામાં શું તકલીફ પડી હશે. તો તમારા પાઠ્યપુસ્તકમાં અહીં ચિત્ર છે, સ્ક્રીન ઉપર જે આપેલું છે એવું ચિત્ર છે તે આપેલું છે. તો સુગરીનો માળો ક્યાં છે? તો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આ વૃક્ષ આપેલ છે, આ વૃક્ષની ઉપર સુગરીનો માળો છે તે આવેલો છે. તો આ સુગરીના માળામાં નાનો બાળક છે, બરોબર. અને તેને સુગરીના માળામાં શું તકલીફ પડતી હશે? તો નાનો બાળક છે તો માળો છે તે પણ નાનો હોય, તો બાળકને મોકળાશથી ફરવામાં તકલીફ પડે. તો આનો જવાબ કઈ રીતે આવશે કે સુગરીના માળામાં નાનો બાળક છે અને તેને મોકળાશથી ફરવામાં તકલીફ પડે. ત્યાર પછી બીજો પ્રશ્ન જો કે સિંહ ક્યાં છે અને તે ત્યાં શું કરતો હશે. તો સિંહ ક્યાં છે? તો અહીં સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે તે સિંહ છે. તો સિંહ છે તે ઘર પાસેના ખુલ્લા મેદાનમાં છે અને તે શું કરતો હશે? તો તે ઘોડા તરફ જોઈને તેનો શિકાર કરવાનું વિચારતો હશે. આપણે બધાને ખ્યાલ છે કે જે સિંહ છે તે માંસાહારી પ્રાણી છે, શિકાર કરી અને પોતાનો ખોરાક છે તે મેળવે છે. તો અહીં જે ઘોડો ઉભેલો છે તેના ઉપર જોઈ અને તેનો શિકાર કરવાનું તે વિચારતો હશે. અને નંબર 3 કે સિંહની બોર્ડમાં કોણ છે? અહીં સ્ક્રીન ઉપર જો અહીંયા સિંહની બોર્ડ છે અને ત્યાં કોણ છે? તો ઝૂમ કરીને પાઠ્યપુસ્તકમાં તમે વ્યવસ્થિત જોશો તો ખ્યાલ આવશે કે સિંહની બોર્ડમાં કીડી છે. ત્યાર પછી જોઈએ આપણે વાતચીત. તો પેલું છે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધુ મજા પડી. તો આપણે આખી વાર્તા છે તેને આપણે અધ્યયન કર્યું છે, વાંચી છે વાર્તા વાંદરાને વાંચતા ન આવડે. તો તેમાં આ વાર્તામાં તમને કઈ કઈ મજા પડી? તો પેલો પ્રશ્ન હતો કે વાંદરાઓએ શું કર્યું ત્યારે તમને સૌથી વધારે મજા પડી. તો એ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે બધા વાંદરાઓએ તેમની પૂંછડી ઊંચી કરી અને મિનારા જેવું બનાવીને જ્યારે બેઠા હતા અને ગાતા હતા તે જોઈને અમને ખૂબ મજા પડી. ત્યાર પછી જોઈએ બીજો પ્રશ્ન કે વરસાદ આવતો હોય અને તમારી પાસે છત્રી ન હોય તો તમે શું કરો? તો આ પ્રશ્નનો જવાબ તમે જો તમારી પાસે છત્રી ન હોય અને વરસાદ આવે તો તમે શું કરો? તો વરસાદ આવતો હોય અને અમારી પાસે જ્યારે છત્રી ન હોય તો નાચી કૂદે અને વરસાદમાં ભીંજાવાનો આનંદ માણીએ. ત્યાર પછી જોઈએ આપણે કોઈ કારણસર 2-3 મહિના ઘર વગર રહેવાનું થાય ત્યારે તમને શી તકલીફ પડે અને શી મજા પડે. અહીં 2 પ્રશ્ન પૂછવામાં આવેલા છે. તો હવે તમે વિચારો કે જ્યારે તમે 2-3 મહિના ઘર વગર રહો તો તમને કઈ કઈ તકલીફ પડે. તો પેલી કઈ તકલીફ પડે આપણે? તો ઘર વગર રહીએ ત્યારે 3 ઋતુ, કોઈ પણ ઋતુ આપેલી હોય, શિયાળો, ઉનાળો કે ચોમાસું. શિયાળો હોય તો ઠંડી સહન કરવી પડે, ઉનાળો હોય તો ગરમી સહન કરવી પડે અને વરસાદ ચોમાસું હોય તો વરસાદમાં ભીંજાવવું પડે. ભણવામાં ખૂબ અગવડ પડે અને આ સિવાય પણ ઘણી બધી મુશ્કેલીઓ છે તે પડે અને તમે તકલીફ ઘણી બધી બીજી તકલીફ છે તે પણ લખી શકો છો. અને કઈ મજા પડે? તો કે કશું કામ ન રહેતા રખડવાની મજા આવે. ત્યાર પછી જોઈએ વાંદરાઓએ જે કર્યું તે તમને ગમ્યું. આપણે તેમને 100 ઉપાય બતાવીશું. તો આપણે આખી વાર્તા વાંચી છે અને આપણે તેમાં જોયું છે કે વાંદરાઓએ જે કર્યું તે અમને ન ગમ્યું. શા માટે ન ગમ્યું તે પણ આપણે ખ્યાલ છે અને આપણે તેને 100 ઉપાય બતાવીશું અથવા તો કઈ સલાહ આપીશું. તો કે વાંદરાઓએ પોતાનું ઘર બનાવવાનું આપણે તેને ઉપાય છે તે બતાવીશું કે પોતાનું ઘર બનાવે તો વાંદરા છે તે હેરાન ન થાય. નેક્સ્ટ જોઈએ આપણે કે સુગરી તે કેવી રીતે ઘર બનાવતી હશે. તો સુગરી છે તે પોતાની ચાંચ વડે તણકલા ભેગા કરી ગૂંથી અને ઘર બનાવતી હશે. નેક્સ્ટ જોઈએ તો વાંદરાઓએ મરચાનું તાપણું કેમ કર્યું હતું. તો વાંદરાઓએ શા માટે મરચાનું તાપણું કર્યું હતું તે પણ આપણે જોયું કે ઠંડી ભગાડવા માટે તેઓએ મરચાનું તાપણું છે તે કર્યું હતું. મરચાને તેઓ લાલ અંગારા સમજી અને તાપણું છે તે કરવા ગયા હતા, તે પણ આપણે ખ્યાલ છે. અને મરચાનું તાપણું કરીએ તો શું થાય? તો એ પણ આપણે ખ્યાલ છે કે જ્યારે મરચાનું તાપણું કરવામાં આવે તો મરચાના ધુમાડાથી ખૂબ જ ખાંસી આવે, એટલે કે ઉધરસ આવે. નેક્સ્ટ જોઈએ આપણે હવે છઠ્ઠું છે વાર્તા વાંચો અને કહો. આપણે વાર્તા વાંચી લીધેલી છે, ભણી લીધેલી છે, બરોબર. તો તેના આધારે આપણે ચોપડીમાંથી પ્રશ્નોનો જવાબ છે તે મેળવવાના છે. તો વાંદરાનું નામ શું હતું? પેલું જ પ્રશ્ન. તો આપણે બધાને ખ્યાલ છે કે વાંદરાનું નામ શું હતું? તો વાંદરાનું નામ ખટખટ હતું. નેક્સ્ટ વાંદરાની ચિંતા કોણ કરતું હતું? તો આ વાર્તામાં વાંદરાની ચિંતા છે તે સુગરી કરતી હતી, માટે તેનો જવાબ છે તે આપણે આવી રીતે લખીશું કે વાંદરાની ચિંતા સુગરી કરતી હતી. નેક્સ્ટ જોઈએ તો ઘર વગર વાંદરાઓને કઈ કઈ મુશ્કેલી પડી. તો આપણે બધાને ખ્યાલ છે કે ઘર વગર વાંદરાઓને ખૂબ જ મુશ્કેલીઓ પડી છે. કઈ કઈ? તો કે તેઓ ઠંડીમાં થરથર ધ્રુજવા લાગ્યા હતા, ગરમીથી પરસેવે રેબઝબ થઈ ગયા હતા અને ચોમાસામાં એટલે કે વરસાદમાં તેઓ ભીંજાઈ ગયા હતા. શિયાળો, ઉનાળો અને ચોમાસું આ 3 ઋતુઓમાં તેઓને ઠંડી, ગરમી અને વરસાદથી તકલીફ પડી હતી. નેક્સ્ટ જોઈએ
ઠંડીથી બચવા વાંદરાઓએ શું કર્યું? તો એ પણ આપણે ખ્યાલ છે કે ઠંડીથી બચવા વાંદરાઓએ મરચાનું તાપણું કર્યું હતું અને મરચાને તેઓ લાલ અંગારા સમજતા હતા. આ નાનકડી સુગરી મને સલાહ આપવા નીકળી છે એવું વાંદરાઓએ કેમ કહ્યું હશે? તો આપણે એ પણ ખ્યાલ છે કે સુગરી છે વાંદરાઓને ઠંડીથી બચવા ઘર બનાવવાનું કહે છે, પણ તેને એટલે કે વાંદરાઓને આ સલાહ છે તે ગમતી નથી અને તેઓ વિચારે છે કે આ સુગરી તો તેના કરતાં ઘણી બધી નાની છે અને તે વાંદરાઓને એટલે કે તેઓ અમને કેમ સલાહ આપી શકે, અને તેથી વાંદરાઓ કહે છે કે આ નાનકડી સુગરી છે તે મને સલાહ આપવા નીકળી છે. હવે વાંદરાઓ વારંવાર શું બોલતા હતા? તો તે પણ આપણે ખ્યાલ છે, હૂપ હુપા હૂપ 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 હુપા હૂપ હૂપ. તો વાંદરાઓ છે તે આ વાક્ય છે તે વારંવાર બોલતા હતા. નેક્સ્ટ જોઈએ તો સુગરીની સલાહ સાચી હતી કે ખોટી? કેમ? આપણે પણ ખ્યાલ છે કે સુગરીની જગ્યાએ આપણે હોત તો પણ આપણે એવું વિચારત કે સુગરી જે સલાહ આપતી હતી તે સાચી હતી, કારણ કે જો ઘર બનાવવાની તે સલાહ આપતી હતી અને ઘર બનાવીએ તો ઘર છે તે આપણું ઠંડી, ગરમી અને વરસાદમાં રક્ષણ કરે છે. સુગરીએ વાંદરાની ચિંતા કેમ છોડી દીધી? તો આપણે એ પણ ખબર છે કે ભાઈ સુગરીએ તેની વારંવાર સલાહ આપતી હતી ઘર બનાવવાની, આમ છતાં પણ વાંદરાઓએ ઘર બનાવ્યું, ઘર ન બનાવ્યું, તે ન જ બનાવ્યું. એટલા માટે પછી થાકી હારી અને સુગરી છે તે વાંદરાની ચિંતા છોડી દે છે. હવે 9મો પ્રશ્ન, નીચેનામાંથી કોણ કોણ પોતાનું ઘર બનાવે છે તેની આપણે સાચા નિશાની કરવાની છે. તો 5 પ્રાણીઓના નામ આપેલા છે. તો બિલાડી છે તે પોતાનું ઘર ન બનાવે, ચકલી છે તે ઘર બનાવે, કબૂતર ઘર બનાવે, કૂતરો અને ગાય પણ પોતાનું ઘર ન બનાવે. તો આમાંથી 2 છે, ચકલી અને કબૂતર, જે પોતાનું ઘર બનાવે છે. હવે ત્યાર પછી આપણે જોઈએ તો છૂટી ગયેલો શબ્દ શોધો. વાર્તામાં જોઈ વાક્ય ફરીથી લખો. જોડી કાર્ય કરવાનું છે, બરોબર. આપણી પાસે જે આ વાક્ય આપેલું છે કે 12 માસ એક ઝાડ પરથી બીજા પર ફરતો રહે, તો આમાં એક શબ્દ છે તે છૂટી ગયો છે. આમાં તમે અહીંયા જોઈ શકો છો કે બીજા અને પર, આની વચ્ચે એક શબ્દ છે તે આવે છે ઝાડ, બરોબર. અને આ આપણે વાર્તા વાંચવાની છે, આપણે આખી વાર્તા જોઈ છે તેમાંથી આપણે આ વાક્ય ગોતવાનું છે. દાખલા તરીકે પેલું વાક્ય છે કે ખટખટે ઘર પાસે અચરજ જોયું. તો વાર્તાનું જ્યારે આપણે સ્ક્રીનશોટ આ લીધેલો છે વાર્તાનો, બરોબર. તો આ વાર્તામાં તમે જો આ વાક્ય ક્યાં છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું, અને આમાં શું આપેલ છે કે ખટખટે ઘર પાસે. તો અહીંયા જે એક શબ્દ છે, બરોબર, તે ખૂટે છે. એનો મતલબ એમ છે કે આપણે હવે ફરીથી આ એક ઉમેરી, બરોબર, આ શબ્દ ઉમેરી અને વાક્ય છે એને ફરીથી લખવાનું છે. તો આપણે આવી રીતે લખવાનું કે ખટખટે એક ઘર પાસે અચરજ જોયું. તો તમામ વાક્ય આપણી પાસે જેટલા પણ વાક્ય આપેલા છે તે વાક્યમાં કોઈ પણ એક કે બે શબ્દ ખૂટતા હશે. આને આપણે ચોપડીમાં જે વાર્તા આપેલ છે તેમાં વાક્યની સરખામણી કરી અને વાક્ય લખવાનું છે ફરીથી. બીજું જો, બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા છે, બરોબર. આ વાક્ય તમે જોશો, વાંચશો તો પણ ખબર પડે કે આમાં કંઈક અધૂરું છે. તો વાક્ય કઈ રીતે આવશે કે બિચારા વાંદરાભાઈ ઠંડીથી કેવા થથરે છે, બરોબર. તો કેવા પછી આયા શું આવશે? તો કેવા પછી આવશે આયા થથરે છે. નેક્સ્ટ જો, ઉનાળામાં ગરમી લાગશે અને ચોમાસામાં બચી શકાશે. તો આમાં શું આવશે? તો કે ઉનાળામાં ગરમી ઓછી લાગશે અને ચોમાસામાં વરસાદથી બચી શકાશે. તો આખું વાક્ય છે તે પાઠ્યપુસ્તકમાં આપણે મેળવી અને આવી રીતે લખવાનું છે ફરીથી. નેક્સ્ટ જોઈએ આપણે, ખટખટ એ તારે નથી બનાવવું. તો આ પણ જો વાક્ય અધૂરું છે, સાચું વાક્ય તમે પાઠ્યપુસ્તકમાંથી શોધશો તો આવી રીતે આવશે, ખટખટ એ ખટખટ તારે ઘર નથી બનાવવું. ત્યાર પછી 5મું, વાંદરાઓએ ન બનાવ્યું, તે જ બનાવ્યું. તો આમાં પણ શબ્દ ખૂટે છે. તમે જો, વાંદરાઓએ ઘર ન જ બનાવ્યું, તે ન જ બનાવ્યું. આવી રીતે આપણે આખું વાક્ય છે તે લખવાનું હતું. નેક્સ્ટ જોઈએ હવે, ખાલી જગ્યા પૂરો અને મોટેથી વાંચો. ખાલી જગ્યા આપણી પાસે આપેલ છે, કૌંસમાં તેના જે શબ્દો છે તે પણ આપેલ છે. તો તેમાંથી આપણે સાચો શબ્દ ગોતવાનો છે. માણસોને તાપતા જોઈ ખટખટને ખાલી જગ્યા લાગી. નવાઈ લાગી કે નવરાશ લાગી? તો આપણે ખબર છે કે આમાં નવાઈ લાગી, બરોબર. આશ્ચર્ય થયું. માણસોને તાપતા જોઈ અને ખટખટ કોણ હતું? વાંદરો હતો અને તેને નવાઈ લાગી. બીજું જો, માણસો ખાલી જગ્યાથી તાપતા હતા અને વાંદરાઓએ તાપણું કરવા ખાલી જગ્યા ભેગા કર્યા. આપણે બધાને વાર્તામાં ખ્યાલ છે કે ભાઈ માણસો છે તે તો લાલ અંગારાથી તાપતા હતા, બરોબર. પરંતુ વાંદરાઓએ શું સમજ્યું? તેઓએ તો લાલ મરચા ભેગા કર્યા તાપણું કરવા માટે. એટલે બીજામાં શું આવશે? તો કે લાલ મરચા આવશે. નંબર 3, ખટખટે હુપા હુપ કરી પોતાના ખાલી જગ્યાને બોલાવ્યા. કોને બોલાવ્યા? તો કે પોતાના મિત્રો છે તેને બોલાવ્યા. ઉનાળામાં ખટખટને ખૂબ ખાલી જગ્યા થતો. શું થતો? તો કે પરસેવો થતો. તો શું આવશે તેમાં? પરસેવો આવશે. નંબર 5, આખરે થાકીને સુગ્રીએ વાંદરાઓને
ખાલી જગ્યા કરવાની છોડી દીધી. શું કરવાની છોડી દીધી? તો કે ફિકર જે શું રીતે નીકળતી હતી તે ફિકર કરવાની છોડી દીધી. નેક્સ્ટ જોઈએ આપણે. તો 10માં આપેલ છે કે બ માંથી સરખા અર્થવાળું વાક્ય શોધી તેનો ક્રમ ખાલી જગ્યામાં લખો. તો આપણે બધા વાક્ય તમે જુઓ. પેલું વાક્ય છે કે બધા ધ્રુજતા બોલતા હતા. તો બ માંથી આનું સમાનાર્થી વાક્ય એટલે કે સરખા અર્થવાળું વાક્ય છે તે આપણે મેળવવાનું છે. તો બધા ધ્રુજતા બોલતા હતા. ધ્રુજતા ક્યારે બોલે? તો કે તેઓ ઠંડીથી થરથરતા વાતો કરતા હતા. તો પેલાની સાથે આ ગ છે તે આવશે, માટે અહીંયા શું આવશે? પેલાની સામે ગ. તો તેનો ક્રમ આપણે આ આવશે. અચાનક વરસાદ તૂટી પડ્યો. વરસાદ ક્યારે તૂટી પડે? તો કે ભાઈ ચોમાસામાં, બરોબર. તો આકાશમાંથી ખૂબ પાણી વરસ્યું. તો આ બંને પર સમાનાર્થી શબ્દ છે. તો પેલું કયું આવશે આમાં? તો કે ક આવશે, બરોબર. તો આ વાક્ય પણ આવી ગયું. આકાશમાંથી આગ વરસી રહી છે. ક્યારે આકાશમાંથી આગ વરસે? તો કે ઉનાળામાં, બરોબર. તો આમાં જો ખૂબ તાપ લાગે છે અને આગ વરસી રહી છે, આ બંને પર એક જ થાય. તો ત્રીજાની સામે શું આવશે? તો કે ઘ આવશે. 12 માસ એક ઝાડથી બીજા ઝાડ પર ફરે, બરોબર. તો આ જો આખું વર્ષ તેઓ ફર્યા કરે. તો આમાં આવશે ચ. અને વાંદરાઓએ પૂંછડીઓનો મિનારો બનાવ્યો. તો આમાં જો મિનાર લખેલ જ છે, તો તેમણે ઊંચો મિનાર જેવો આકાર કર્યો. તો આમાં આવશે ખ. તો આવી રીતે આપણે સરખા અર્થવાળું વાક્ય છે તે લખવાનું છે અને ત્યારબાદ તેનો ક્રમ છે તે આપણે ચોરસખાનામાં લખવાનો હતો. નેક્સ્ટ જો ઋતુ ઓળખો અને લખો. એમાં પેલું હતું કે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. આપણે બધાને ખ્યાલ છે કે 3 ઋતુ છે. કઈ ઋતુ છે 3? તો કે શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો આપણે વાક્ય વાંચી અને વિચારવાનું છે કે આવું કઈ ઋતુમાં શક્ય બને. તો પેલું છે કે મારા ઘરમાં મને જરાય ઠંડી ન લાગે. ઠંડી ક્યારે ન લાગે? તો કે શિયાળામાં, બરોબર. ઉદાહરણ સ્વરૂપે આપણી પાસે આપેલું હતું. બધા વાંદરા પાણીથી ભીંજાઈ ગયા. પાણીથી ક્યારે ભીંજાઈ જાય? તો કે ચોમાસામાં વરસાદ પડે ત્યારે, માટે આમાં આવશે ચોમાસું. સુગરી માળામાં ઝૂલતી હતી. સુગરી ક્યારે માળામાં ઝૂલે? તો કે ઉનાળામાં, ગરમી લાગે એટલા માટે માળામાં ઝૂલતી હતી. વાંદરા પૂંછડી માથે મૂકીને બેઠા. તો આપણે વાર્તા વાંચી. ક્યારે માથે મૂકીને બેઠા? તો કે જ્યારે વરસાદ પડતો હતો અને વરસાદથી બચવા માટે તેઓ પૂંછડી માથે મૂકીને બેઠા, એટલે ચોમાસું આવશે. ત્યાર પછી જો વાંદરાઓએ માણસોની નકલ કરી. હવે માણસોની ક્યારે નકલ કરી? તો કે તેઓ તાપણું કરતા હતા. અને તેઓ ક્યારે તાપણું કરે? તો કે શિયાળામાં. ઝાડના છાયે બેસી વાંદરા એકબીજાને પંખો નાખતા હતા. હવે જો પંખો ક્યારે નાખે? તો કે જ્યારે ગરમી થાય ત્યારે. અને ગરમી ક્યારે થાય? તો કે ઉનાળામાં. આકાશમાંથી વરસે આગ, ડોસી મને પવન નાખ. આગ ક્યારે વરસે આકાશમાંથી? તો કે ઉનાળામાં, બરોબર. સળગાવીને લાકડા તાપણું કરે માકડા. હવે ક્યારે લાકડા સળગાવે? સ્વાભાવિક છે કે ઉનાળામાં તો ન સળગાવે, બરોબર. અને ચોમાસામાં ન સળગાવે. શિયાળામાં ઠંડી લાગે ત્યારે તાપણું કરે. આમાં આવશે શિયાળો. ડાળે ડાળે ફરીએ ને કૂદીએ ઘરના છાપરા. ક્યારે આવું શક્ય છે? તો કે શિયાળામાં શક્ય છે. ગડગડાટ કરતા વાદળા, પાણી આગળ પાછળ. વાદળા ક્યારે આપણે દેખાય અને ક્યારે વાદળ વરસાવે? તો કે ચોમાસામાં. નેક્સ્ટ જોઈએ હવે. શું હલકું અને શું ભારે, અને તે તમને કેવી રીતે ખબર પડે તે પણ આપણે કહેવાનું છે. તો આપણી પાસે પેલું છે કે ભાઈ સુગરીનો માળો હલકો આવે કે ઝાડની ડાળી? સ્વાભાવિક છે કે સુગરીનો માળો છે તે હલકો થાય, બરોબર. અને ઝાડની ડાળી છે તે આપણે ભારે લાગે. અને કઈ રીતે ખબર પડે? તો વારા પરથી જ્યારે તમે એને બંનેને ઉંચકો તો આપણે ખ્યાલ આવી જાય. એટલે બંનેને ઉંચકવાથી ખબર પડી જાય. બીજું જુઓ, લાકડાનું ટેબલ અને પ્લાસ્ટિકની ખુરશી. તો સ્વાભાવિક છે કે પ્લાસ્ટિકની ખુરશી છે તે હલકી હોય અને લાકડાનું ટેબલ છે તે ભારે હોય, બરોબર. અને આ પણ કઈ રીતે ખબર પડે? તો કે જ્યારે તમે બંનેને ઉંચકો એટલે આપણે ખબર પડી જાય. હવે ગુજરાતીની ચોપડી કે ગણિતની ચોપડી? તો તમારી પાસે પાઠ્યપુસ્તક છે જ, બરોબર. અત્યારે પણ કલસોની ચોપડી તમારા હાથમાં છે. અને ત્યારબાદ ગણિતની ચોપડીમાં બહાર કાઢો તો તમે બંનેનું વજન અથવા તો બંનેની સરખામણી કરશો તો તમને ખ્યાલ આવશે કે ગણિતની ચોપડી છે તે ભારે છે અને ગુજરાતીની ચોપડી છે અને તે હલકી છે. અને કેવી રીતે ખબર પડી? તો કે બંનેને ઉંચકવાથી ખબર પડી. વધારે તેમાં ડિફરન્સ નહીં હોય વજનનો, પરંતુ આમ છતાં પણ ગણિતની ચોપડી છે તે ગુજરાતીની ચોપડીની કમ્પેરિઝનમાં થોડી ભારે હશે. નેક્સ્ટ જો પેન્સિલ કે રબર? તો રબર છે તે હલકું હોય, બરોબર. અને રબર હલકું હોય જ્યારે પેન્સિલ છે તે ભારે હોય. અને બંનેને ઉંચકવાથી આપણે ખબર પડીએ. નેક્સ્ટ લખોટી કે પ્લાસ્ટિકનો દડો? તો તે પણ આપણે ખબર છે કે પ્લાસ્ટિકનો દડો છે તે હલકો હોય જ્યારે લખોટી ભારે હોય. અને તે પણ બંનેને ઉંચકવાથી આપણને ખ્યાલ આવી જાય. હવે ત્યાર પછી આપણે જો 14મો છે કોણ છે તે શોધો. અને તેના વિશે એક વાક્ય લખવાનું છે આપણે. 4 અક્ષરનું ને એક નામ. ઉદાહરણ આપણી પાસે આપેલું હતું અને 4 અક્ષરનું નામ હતું એટલા માટે 4 તેઓએ ખાના છે તે પણ આપ્યા છે. નામના છેલ્લા 2 અક્ષરો છે તે તર હતું, તો આપણે છેલ્લા 2 ખાનામાં તર છે તે અહીંયા લખી નાખ્યું. ત્રીજો અને પહેલા અક્ષરથી બને તક, તો ત્રીજો અક્ષર આ ત અને પહેલો અક્ષર ક, તો ત ક આવી રીતે લખ્યું.
તો તે કોણ હશે? તો આમાં એક જ ઘટતું હતું કબૂતર, બરોબર. તો આમાં આપણે બુ લખી નાખીએ એટલે સીધે સીધું કબૂતર થઈ જાય. અને ત્યાર પછી તેઓ એ વાક્ય છે તે પણ આપણે આપ્યું છે કે કબૂતરને ચણતા જોવાની મજા પડે. આ સિવાય પણ આપણે ઘણા બધા વાક્ય છે તે લખી શકીએ. કબૂતર ઘૂઘૂ કરે અથવા તો બીજા અગણિત વાક્ય છે, અસંખ્ય વાક્ય આપણે આપણી રીતથી લખી શકીએ. હવે જો એવી રીતે પેલું 4 અક્ષરનું એનું નામ, 4 ખાના આપણી પાસે આપેલા છે. નામના પહેલા 2 અક્ષરો કરો છે, તો આપણે પહેલા 2 અક્ષરોમાં અહીંયા ક અને અહીંયા રો લખી નાખીએ, બરોબર. પછી પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, તો પહેલો અને છેલ્લો અક્ષર, તો આ ક છે અને છેલ્લો અક્ષર યો, બરોબર. તો આપણે અહીંયા જો ક રોતો હતું જ, બરોબર. ક રોતો હતું અને પહેલો અને છેલ્લો અક્ષર કયો આવે તો કે યો, તો આ બની ગયું. અને ત્રીજો અક્ષર તમે ધારશો, ત્રીજો અક્ષર આપણે ધારવાનો છે. તો 8 પગવાળા જંતુનું નામ મળે. તો 8 પગવાળું જંતુ કયું? તમને બધાને ખબર છે કે તમારા ઘરમાં તમે ઝાડું છે તે જોયું હશે, કરોળીઓ છે, બરોબર. તે ઝાડું બનાવે તો આમાં આવશે કરોળીઓ. તો આમાં શું આવશે? આખે આખું નામ તો કે કરોળીઓ. હવે વાક્ય તમે બનાવો તો કરોળીઓ છે તે ઝાડું બનાવે છે. આવી રીતે આપણે વાક્ય છે તે લખી શકીએ. અથવા તો કરોળિયાને 8 પગ હોય છે. તમે તમારી રીતથી વાક્ય છે તે બનાવી શકો. નેક્સ્ટ જો 4 અક્ષરનું નામ આમાં પણ છે. ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક. ત્રીજો અક્ષરમાં ચ, ત્યાર પછી બીજા અક્ષરમાં ર અને પહેલા અક્ષરથી બને ક, તો ચ ર ક આવી રીતે આપી દીધું. અને ચોથા અને પહેલા અક્ષરથી બને લોક, ચોથા અને પહેલા અક્ષરથી તો લોક, તો ચોથો અક્ષર હોય લો અને પહેલો અક્ષર તો આપણી પાસે છે જ આ એક, તો કરચલો. શું નામ બની ગયું આપણી પાસે? તો કે કરચલો. વાક્ય લખો તો કરચલો છે તે જળચર પ્રાણી છે. આ સિવાય પણ તમે વાક્ય છે તે લખી શકો. નેક્સ્ટ જો 4 અક્ષરનું નામ પહેલા અને બીજા અક્ષરથી બને છે દર, તો આપણે પહેલો અને બીજો અક્ષર લખી નાખીએ દર. પહેલા અને ચોથા અક્ષરથી દડો બને, તો આ પહેલો અક્ષર અને ચોથો અક્ષર, પહેલામાં દ છે અને ચોથો અક્ષરમાં આપણે ડો લખી નાખીએ, બરોબર. આમનો આપણે ઉપયોગ નહીં કરીશું, આ એકમાં જ આપણે લખી નાખીશું. પહેલા 3 અક્ષરોથી બને એક કારીગર, તો કારીગર કયો? તો કે દરજી, બરોબર. આપણે એક કારીગર છે તો 4 અક્ષર આપણે મળી ગયા. તો કોણ હોય? તો કે દરજીડો હોય. દરજીડો એક પક્ષી છે, બરોબર. અને તે દરજીડો છે તે પાંદડા સીવી અને માળો બનાવે છે. નેક્સ્ટ જો 5 અક્ષરનું નામ છે. અત્યાર સુધી 4 અક્ષર જોયા, હવે 5 અક્ષર. એમાં પહેલા 2 અક્ષરથી બને કાન, તો આપણે પહેલા 2 અક્ષર અહીંયા લખી નાખશું કાન. હવે આનો ઉપયોગ નહીં કરશું આપણે, બરોબર. ત્રીજો અને પાંચમો અક્ષર ભેગા થઈ બને ખરો. ત્રીજો અને પાંચમો, તો આ ત્રીજું છે, બરોબર. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું. ત્રીજા અક્ષરથી બને ખ અને પાંચમો અક્ષરથી રો. અને ચોથો અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે. માથામાં શું પડે? તો કે જૂ પડે, બરોબર. તો શું બની ગયું? તો કે કાન ખજૂરો. તો હવે વાક્ય બનાવો છો તો કાન ખજૂરો છે તે ચોમાસામાં જોવા મળે છે. નેક્સ્ટ જો હવે તો એ વાતચીત આપણી પાસે આપેલી છે, તો આ વાતચીતને આપણે જોવાની. વાતચીતમાં તમે જોઈ શકો છો કે અહીં 10 પ્રશ્ન છે તે પૂછાઈ ગયેલ છે. અને પાઠ્યપુસ્તકમાં તમારી પાસે ટીકુબહેન તો વાંચનના શોખીન આ એક ગીત છે તે આપેલું છે. અને આ ગીતના આધારે આપણે આ પ્રશ્નના જવાબ છે તે આપવાના છે. તો પહેલું હતું કે ટીકુબહેનને શું ગમતું, તો આપણે અહીંયા જો ટીકુબહેન તો વાંચનના શોખીન, તો ટીકુબહેનને શું ગમતું હતું? તો કે ટીકુબહેન છે તેને શું ગમતું હતું? તો કે વાંચવાનું છે તે ગમતું હતું. માટે આપણે આ જે વાતચીત છે તેમાં જવાબ આપવાનો છે વાંચવાનું. હવે તમે શું વાંચો છો? તો તમે જે વાંચતા હોય તે તમારે કહેવાનું છે કે આપણે શું વાંચીએ છીએ. દાખલા તરીકે વાર્તાની ચોપડી વાંચતા હોય ઘણા છોકરા, બરોબર. ઘણા છોકરા છે તે વર્તમાન પત્રમાંથી જે પૂર્તિ આવતી હોય, કિડ્સ વર્ડ્સ અથવા તો જે બાળકોની લગતી જે સાહિત્ય છે તે વાંચન કરતા હોય. તો તમે જે વાંચતા હોય તે તમારે લખવાની છે. વાંચવું, લખવું, ગાવું અને રમવું, આ 4માંથી તમને શું કરવાનું ખૂબ ગમે? તો સ્વાભાવિક છે કે તમને રમવાનું છે તે ખૂબ ગમતું હશે. તો આમાં તમારે આ જવાબ આપવાનું છે કે આ 4માંથી મને રમવું ખૂબ ગમે છે. કોઈને વાંચવું ગમતું હોય તો તમે તે લખી શકો, લખવાનું ગમતું હોય તો તે લખી શકો, ગાવાનું ગમતું હોય તો તે લખી શકો. તમે ક્યારે વાંચવા બેસો છો? તો હવે તમે જ્યારે વાંચવા બેઠતા હો ત્યારે મોસ્ટ ઓફ અથવા તો ઘણી બધા બાળકો છે તે સવારના વાંચતા હોય છે. તો આપણે એવી રીતે લખી શકીએ કે હું સવારના વાંચવા બેસું છું. રાતના વાંચતા હોય તો તમે રાતમાં લખી શકો. હવે તમે ક્યાં વાંચવા બેસો છો? ચાલો, તો જેનો અભ્યાસખંડ હોય અથવા તો વાંચવાની સ્પેશિયલ જગ્યા ઘરમાં બનાવેલી હોય, બરોબર. તો તે લખવાનું છે કે હું મારા વાંચન ખંડમાં બેસું છું અથવા તો અભ્યાસખંડમાં વાંચવા માટે બેસું છું. ટીકુબહેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો ટીકુબહેને શું કરવાનું કહ્યું હતું? તો કે ટીકુબહેન છે તે વાંચનના શોખીન હતા, બરોબર. અને ટીકુબહેન છે તેઓ
જો અહીંયા લખેલું જ છે કે ટીકુબેનની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા, એટલે ટીકુબેન છે તે પણ આજ્ઞા કરે મમ્મી પપ્પાને કે વાંચવાનું, એટલા માટે આમાં શું જવાબ આવશે કે ટીકુબેને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું, તો કે વાંચવાનું કહ્યું. હવે તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે તો બોલો, તમારા ઘરમાં કોણ કોણ જેટલા વાંચતા હોય તેમાં તમે લખી શકો છો, બરોબર. કે મારા ઘરમાં મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન જે વાંચતા હોય તેનું તમારે નામ લખવાનું છે. તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે કાલે જવાબ આપજો. તો જે ચોપડીઓ હોય તમારા ઘરે, પુસ્તકાલય હોય અથવા તો બીજી કોઈ પણ ચોપડી, વાંચનની ચોપડી હોય, તો તે તમારા સાહેબને તમારે જવાબ આપવાનો છે કે મારા ઘરે આ પુસ્તક છે, ભગવદ્ ગીતા લગભગ હોય છે બધાની પાસે, બરોબર. ઘરમાં ક્યાંય પણ મંદિરમાં અથવા તો એ સિવાય બીજી ઘણી બધી વાંચવાની ચોપડી છે તે પણ હોય છે. બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા, તો ટીકુબેનને બધા ક્યાં શોધતા હતા, તો એનો જવાબ આવશે કે બધા ટીકુબેનને આખા ફળિયામાં શોધતા હતા, પરંતુ ટીકુબેન છે તે ક્યાંય ન મળી એમ. તો આનો જવાબ શું આવશે, તો કે ટીકુબેન છે તે ક્યાં હતા, તો આમાં જો આખા ફળિયે શોધે સૌ કોઈ, જાજી પાડે બૂમ. તો ટીકુબેન ક્યાં શોધતા હતા, તો કે ફળિયામાં. ટીકુબેન ક્યાંથી મળ્યા, તો ટીકુબેન છે તે પલંગ નીચે હતા, અને સ્ક્રીન ઉપર તમે અહીંયા જોઈ શકો છો, બરોબર. તો ટીકુબેન છે તે પલંગ નીચેથી મળ્યા. ત્યાર પછી જોઈએ આપણે, હવે આમાં જો જોડો અને વાંચો એ પણ આપણે આગળ શીખી ગયા છે કે ટીકુબેનને શું ગમતું, તો આની સામે આપણી પાસે આપેલ છે ઘણી ચોપડીઓ હતી, બૂમો પાડી શોધતા હતા, તો આની સાથે કયું વાક્ય મળશે, તો કે ટીકુબેન છે તેનું વાંચવાનું ખૂબ ગમતું. તો આપણે આવી રીતે જોડવાનું છે કે ટીકુબેનને વાંચવાનું ખૂબ ગમતું. તેનું લેસન, હવે પછી આગળ વાક્ય આપણે લખવાનું છે કે તેનું લેસન, તો શું આવશે, તો કે તેનું લેસન વાર્તાનું જીન કરી આપતો હતો. જીન તમે બધાએ જોયો ને, અને ઘણી વખત આપણે કાર્ટૂનમાં પણ જીનને જોતા હોઈએ છીએ. તો જીન છે તેનું લેસન છે તે વાર્તાનું જીન કરી આપતું. પછી તેના ઘરમાં શું હતું, તો કે તેના ઘરમાં ઘણી બધી ચોપડીઓ હતી, તો તેની સાથે આ આવશે. તે પલંગ નીચે શું, તો કે તે પલંગ નીચે સંતાઈને વાંચતા હતા, અને બધા ટીકુબહેનને ફળિયામાં બૂમો પાડીને શોધતા હતા. તે આપણે આગળ જોઈ ગયા છે. તો શું આવશે, તો કે બૂમો પાડીને શોધતા હતા. હવે 20મો પ્રશ્ન તમે જુઓ. 20મા પ્રશ્નમાં તમે જુઓ કઈ રીતે આપણે લખવાનું છે, તો ઉદાહરણ આપણી પાસે આપેલું છે. તો તેમાં શું આપેલ છે, તો કે ન ખીસો, બરોબર. શબ્દ એક આપેલો છે, તેને આપણે કઈ રીતથી બનાવવાનો છે, તો શબ્દ છે તે ઊંધો આપેલો છે, શોખીન, બરોબર. અહીંથી તમે જોઈ શકો છો કે ન ખીસો, તો તેને કઈ રીતે લખવાનું છે, તો શોખીન. આ સાઈડથી આવી રીતે લખવાનો છે ને અર્થપૂર્ણ શબ્દ છે તે બનાવવાનો છે. એટલે આમાં શું થયું છે, તો કે જે શબ્દ છે તે ભૂલથી ઊંધો લખાઈ ગયો છે, બરોબર. તો આપણે તેને સરખી રીતથી વ્યવસ્થિત લખવાનું છે. તો પેલું જો ડી પ ચો, તો આપણે ક્યાંથી શરૂઆત કરવાની છે, તો કે છેલ્લેથી, તો ચોપડી, તો આવે કઈ રીતે આવશે, તો કે ચોપડી આવી રીતે આવશે. ત્યાર પછી બીજો શબ્દ જો નજી, તો નજીમાં પણ કઈ રીતે આવશે, તો કે જી ન, આપણે ઊંધેથી શરૂઆત કરવાની છે શબ્દ, આવી રીતે આપણે વાંચવાનું છે. ત્રીજું જો, તો તેમાં શું આવશે, તો કે ન સ લે, તો લે સ ન, એવી રીતથી. નંબર 4 જો શું લખેલ છે, તો કે એ ળી ફ, તો ફળી યે. પાંચમું ન હે બ કુટી, તો ટીકુ બહેન, બરોબર. તો પાંચમામાં આવશે ટીકુ બહેન. એવી રીતે બીજા શબ્દ તમે જો. છઠ્ઠું ગલંપ, તો આમાં કઈ રીતે આવશે, તો કે પલંગ. પછી જ્ઞા આ, તો આજ્ઞા. ત્યાર પછી જો 8મું, તો શું આપેલ છે તેમાં 8મામાં, તો કે ળા વા જ અ, તો આપણે કઈ રીતે તેને લખશું, તો ઊંધેથી તમે શરૂઆત કરશું જ્યારે, તો કઈ રીતે આવશે, તો કે અજવાળા. હવે આવી રીતે બીજા તમારે 5 શબ્દ છે તે તમારા મિત્ર સાથે જોડીમાં બેસી, બરોબર, અને બીજા 5 શબ્દ તમે આવી રીતે લખવાના છે, અને તેને ઉલટાવીને તમારે લખવાનું છે. અને આ ઉલટાવેલ શબ્દ છે તેનો સાચો જવાબ તમારા મિત્રને કહેવાનું છે, અને તમારા જે બુક છે તે તમારા મિત્રને આપવાની છે, અને તમારા મિત્રની બુક તમારે લેવાની છે. અને તમારે કેટલા શબ્દ બનાવવાના છે, 5. આ સિવાય પણ આપણે અસંખ્ય શબ્દ છે તે બનાવી શકીએ. દાખલા તરીકે જો અહીંયા સ્ક્રીન ઉપર જ આપેલ છે કલસોર, બરોબર. તો આવી રીતે આવા શબ્દ તમારે 3 કે 4 અક્ષરના ગોતી અને તેને આપણે ઉલટાવેલ લખવાના છે, કે રસો લક, બરોબર. અને પછી તમારા મિત્રોને કહેવાનું છે કે તેને વ્યવસ્થિત શબ્દ છે તેને સાચી રીતથી લખી શકે. તો આવી રીતે 5 શબ્દ તમારે બીજા છે તે લખવાના છે. નેક્સ્ટ જોઈએ આપણે, તો મોટેથી ગાવું, જાણે મોટો કારીગર. આ એક પ્રકારનું ઉખાણું છે. ગુથી ગુથી બનાવે ઘર, એવું પક્ષી ક્યું વળી, ડાળે લટકે જેનું ઘર, બરોબર. તો આપણે આ પાઠમાં જોયું જ છે, અને આ પાઠમાં વાંદરાને વાંચતા ન આવડે તેમાં કયું પક્ષી હતું, તો તમને બધાને ખ્યાલ છે કે તેમાં હતું સુગ્રી. તો આનો જવાબ આવશે તે સુગ્રી આવશે. તો આ સાથે આપણે આજના દિવસનો વિડીયો છે તે પણ અહીં પૂર્ણ થાય છે. તો આ સાથે આજનો વિડીયો અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.